ચેપ્ટર 10 પ્રાયોગિક ભૂમિતિ। તો એ આ એક આખું રચનાનું ચેપ્ટર છે જે તમે છઠ્ઠા ધોરણમાં પણ શીખી ગયા છો। હવે એનાથી થોડુંક વધારે સાતમા ધોરણમાં આવે છે। તો એમાં આપણે કયા મુદ્દા અભ્યાસ કરવાના છે તો કે આપેલી સંખ્યા ઉપર ન હોય તેવા બિંદુમાંથી તે સંખ્યાને સમાંતર રેખાની રચના કરવી। એટલે કાંઈ બિંદુ જ ન હોય એમાંથી સમાંતર રેખા દોરવી। પછી ત્રિકોણની 3 બાજુના માપ આપ્યા હોય તેવા ત્રિકોણની રચના કરવી। પછી ત્રિકોણની 2 બાજુઓ અને અંતર્ગત ખૂણાઓનું માપ આપ્યું હોય તેવા ત્રિકોણની રચના કરવી। એના પછી ત્રિકોણના 2 ખૂણા અને અંતર્ગત બાજુઓના માપ આપ્યું હોય તેવા ત્રિકોણની રચના કરવી। અને એના પછી ત્રિકોણની 1 બાજુ અને 1 કર્ણનું માપ આપ્યું હોય તેવા ત્રિકોણ કાટકોણ ત્રિકોણની રચના કરવી એ શીખવાનું છે। તો એમાં યાદ રાખવાના મુદ્દા છે પહેલે તો કે આપેલી રેખાને આ રેખાની બહારના બિંદુમાંથી પસાર થતી સમાંતર રેખા દોરી શકે। એટલે કે કોઈ પણ રેખા આપેલી એમાંથી બહારના બિંદુમાંથી પસાર થઈને કોઈ આપણે રેખા સમાંતર રેખા દોરી શકાય છે। તો તે માટે યુગ્મકોણની અને અનુકોણની મદદ લેવામાં આવે છે। એટલે કે જે આપણે આગળના ચેપ્ટરમાં શીખી ગયા અનુકોણ અને યુગ્મકોણ। ત્રિકોણના 3 ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે તો કે 180 થાય છે। જે આપણે આગળના ચેપ્ટરમાં ઘણું બધું શીખી ગયા। ત્રિકોણના 2 બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં હંમેશા કેવો હોય છે વધારે હોય છે। જે આપણે 5મા ચેપ્ટરમાં આવું બધું શીખી ગયા છે રેખા અને ખૂણામાં પરિકર અને માપપટ્ટીની મદદથી આપણે આ બધા ખૂણાઓ હતા જે ખૂણા રચી શકાય છે। પરંતુ પરિકર વડે લંબની રચનામાં તથા દુભાજક અથવા તો દ્વિભાજકની રચના કરીએ તો 90, 45 અને 135 જેવા ખૂણાઓ રચી શકાય છે। અને પરિકર અને માપપટ્ટીની મદદથી આપણે શું કરીએ છીએ બધા જ ખૂણા રચી ન શકાય। એટલે કે પરિકર અને માપપટ્ટીની મદદથી અમુક ખૂણા રચી શકાય છે જ્યારે કોણ માપવા પડે તો બધા ખૂણા રચી શકાય છે। તો ચાલો હવે એમાં આપણે જોઈએ સ્વાધ્યાય 10.1 માં પહેલી રચના। સ્વાધ્યાય 10.1 એમાં પહેલો ક્વેશ્ચન છે રેખા AB દોરો અને તેની બહારમાં બિંદુ C લો। એટલે કે C બિંદુ લેવાનું છે અને C માંથી AB રેખાને સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી જ દોરવાની છે। એટલે કે સમાંતર રેખા થશે પણ એ કોના દ્વારા દોરવાની છે માપપટ્ટી અને પરિકર દ્વારા દોરવાની છે। તો હવે હું જેટલી પણ રચના કરાવું એ તમને વિડીયો જોતા જોતા જેમ હું સ્ટેપ બાય સ્ટેપ કરું છું એવી રીતે તમને કરવાની છે। અને જે સ્ટેપ હું કરીશ એના પછી આપણે એના દ્વારા જે સ્ટેપ કર્યા છે એને આપણે શું કરશું એના રચનાના મુદ્દા લખશું। એટલે કે મારી સાથે તમને આ રચના દોરવાની છે। તો પહેલા સૌપ્રથમ શું કરશું તો કે AB રેખા દોરો અને એની બહારના બિંદુ C લો। તો આમાં આપણે એ જોઈએ તો કે AB રેખા દોરીએ। અનુકૂળ માપની ગમે એટલી તમે AB રેખા દોરી શકો છો। તો હું અહીંયા AB રેખા દોરું છું 8 સેમી દોરું છું। તમે 6-7 જેટલી તમને લેવી હોય એટલી લઈ શકો છો પણ હું જેમ કરું એમ તમને કરવાનું છે। એટલે કે AB રેખા 8 સેમી AB રેખા દોરો। તો અહીંયા મેં AB રેખા દોરી 8 સેમી તો આને નામ આપું A અને એને નામ આપું B। હવે એમાં શું કીધું કે તેની બહારની સાઈડ હવે આ AB રેખાની બહાર આમ બાજુ બહારની સાઈડ એક બિંદુ C લો। તો હવે એના માટે હું અહીંયા સમજી લો ને અહીંયા હું C બિંદુ લઈ લઉં છું બરાબર। અહીંયા ટપકું કરું છું અને એને હું શું નામ આપું છું C। અહીંયા બહારની સાઈડ C બિંદુ લો તો મેં C બિંદુ લઈ લીધું। હવે આપણે એમ કહેવાનું છે કે AB રેખા ઉપર કોઈ પણ બિંદુ D લેવાનું છે। તો અહીંયા હું શું લઈ લઉં છું બિંદુ D લઈ લઉં છું। કોઈ પણ રેખા AB રેખા ઉપર ગમે અહીંયા બિંદુ D લેશું। તો અહીંયા હું એને નામ આપી દીધું D। હવે આપણે શું કરવાનું છે C અને D ને જોઈન્ટ કરી નાખવાનું છે। તો અહીંયા હું C અને D ને શું કરી નાખીશ જોઈન્ટ કરી નાખીશ પેન્સિલ અને સ્કેલથી બરાબર। હવે આ જોઈન્ટ થઈ ગયું। હવે આપણે એવી રીતે કરવાનું છે કે એને સમાંતર આના જેવી જ સમાંતર બીજી રેખા દોરવાની છે પણ સ્કેલ અને પરિકરની મદદથી। તો એના માટે આપણે શું કરવાનું છે તો પહેલાં અનુકૂળ ત્રિજ્યા લઈ અને એક ચાપ દોરવાની છે। તો હું આટલી અનુકૂળ ત્રિજ્યા લઉં છું જે કેટલી થાય છે માપી એમને મેં લઈ શકો છો 1.5 સેમી જેટલી થાય છે। તો એને હું D ને કેન્દ્ર લઈ અને એક ત્રિજ્યા લઉં અને એક ચાપ મારું છું બરાબર। તો અહીંયા મેં D ને કેન્દ્ર લીધું બરાબર। મેં આટલી 1.5 જેટલી ત્રિજ્યા લઈ અને એક ચાપ
મારી. હવે એક AB ને જ્યાં છેદે એટલે કે AB રેખામાં જ્યાં અહીંયા જો અહીંયા છેદે છે ને AB રેખાને અહીંયા જ્યાં છેદે છે ને એને શું નામ આપું છું? X નામ આપું છું. હવે એટલું. હવે CD ને હવે એટલું ને એટલું જ માપ લઈ અને CD માં અને C ને કેન્દ્ર જેટલું D ને કેન્દ્ર લીધું એટલું ને એટલું માપ એટલે કે આપણે જે અહીંયા લીધું હતું એને એટલે ને એટલું કેન્દ્ર લઈ અને અહીંયા બીજી ચાપ દોરવાની છે. તો મેં અહીંયા બીજી ચાપ દોરી D ને કેન્દ્ર લઈને એટલું ને એટલું જ ચાપ દોરવાની. માપ જે જોવું જોઈએ, હલવું ના જોઈએ. બરાબર. અને એને આપણે શું કરવાનું? અથવા તો એને જ માપ રાખવાનું. અને બીજું CD ને Y માં છેદે એટલે હવે આ જે આપણે દોર્યું હતું બરાબર. તો હવે એને શું કરવાનું છે? પહેલાં તો આપણે C જેટલી કે ત્રિજ્યા લીધી, પછી જે અહીંયા હતું X ને કેન્દ્ર અને અહીંયા આવી રીતે આપેલું છે એમાં તો અહીંયા જે આ CD મેં જ્યાં છેદે છે ને એને હું અહીંયા જે જો આ જો AB રેખાને આપણે X નામ આપ્યું તો અહીંયા જે CD રેખા હતી એને આપણે શું નામ આપી દીધું? તો કહેવાય અહીંયા AB ને X માં છેદે છે અને CD ને ક્યાં છેદે છે? તો કે Y માં છેદે છે. હવે આપણે C ને કેન્દ્ર લઈ અને આપણે જે એક ત્રિજ્યા લીધી. હવે CD માં આપણે જ્યાં છેદતું હોય તો આ અહીંયા CD માં આ રેખા છે એને દોઢ જેમ એટલે જોઈએ અહીંયા આપણે શું નામ આપી દઈએ? તો કે P નામ આપી દઈએ. શું નામ આપી દઈએ? P. કારણ કે જો D ને કેન્દ્ર લઈને છેદતા હતા તો એને Y નામ આપ્યું, તો C ને કેન્દ્ર લઈને છેદીએ છીએ તો અહીંયા એને આપણે શું નામ આપ્યું? P નામ આપીએ છીએ. બરાબર. હવે P ને કેન્દ્ર અને XY જેટલી ત્રિજ્યા લેવાની. જે X અને Y હોય ને આપણે જેટલું આટલું લીધું હોય આ X અને Y આટલું માપ લેવાનું. X અને Y નું માપ લઈ અને અહીંયા એક છેદે ને એવી રીતે એક ચાપ દોરવાની X ને કેન્દ્ર લઈ. બરાબર. અહીંયા જ્યાં છેદે ને ચાપ દોરી. હવે એમાં શું કરવાનું? એક X ને કે P કેન્દ્ર અને XY જેટલી ત્રિજ્યા લઈ અને ચાપ દોરો જે અગાઉના ચાપને છેદતું હોય. તો હવે શું કરવાનું છે? અહીંયા P ને અહીંયા કેન્દ્ર, અહીંયા કેમ X ને કેન્દ્ર લઈ અહીંયા એક ચાપ માર્યું તો એવી જ રીતે અહીંયા P ને કેન્દ્ર લઈ અને અહીંયા એક ચાપ મારવાની છે. જો તમારી ચાપ આવી રીતે તમે P ને કેન્દ્ર લઈ અને અહીંયા એક ચાપ મારવાની છે અને જ્યાં છેદે એને આપણે શું નામ? જો અહીંયા એકબીજાને છેદે છે અને અહીંયા આપણે શું નામ આપી દીધું? આને આપણે Q નામ આપી દીધું. એટલે કે આને હું અહીંયા લખી નાખું. આપણે અહીંયા એને શું નામ આપ્યું? Q નામ આપ્યું. હવે આપણે C અને D ને જોડી અને એને રેખા એટલે કે જો એને આપણે આવી રીતે જોડી દેવાની અહીંયા જે એકબીજાને છેદે છે. તો અહીંયા જો તમારી આવી રીતે આ ચાપ આ તમે જે કર્યું હતું E અને આ તમારું બે જો સરખું એક જ લાઈનમાં આવે તો તમારી આ સમાંતર રેખા ગણાય. જો એ બે તમારું અહીંયા આ ચાપ તમારી અહીંયા આવતી હોય કે અહીંયા આવતી હોય તો તમારી રચના શું કહેવાય? ખોટી કહેવાય. તો એને સમાંતર રેખા આપણે અહીંયા એક દોરી લઈએ. આવી રીતે તમે એને સમાંતર રેખા અહીંયા આપણે દોરી. બરાબર. તો આવી રીતે આપણે એની રચના શું થઈ? પૂરી થઈ. હવે આ બે તમે જો આ તો આપણી પાસે હતું. હવે આ બે તમારે આ જેટલું છે ને એવી રીતે આની સમાંતર આ એટલે કે આ જો આ સીધી લાઈનમાં C બિંદુ તમે લીધું એમને મંદાજા પ્રમાણે જો આવી રીતે આવ્યું તો આ તમારી જો આમ સીધી લાઈન અથવા જો તમારી આ જ્યાં પોઈન્ટ આવતો હોય ત્યાં જ તમારી આ ચાપ આવે ને તો તમારી રચના સાચી. જો અહીંયા ચાપ ના આવે તો તમારી રચના ખોટી. તો આને સમાંતર આને આપણે શું નામ? રેખાને આપી દઈએ રેખા L અને આને રેખા M. તો જે બંને શું રેખા છે? તો કે બે સમાંતર રેખા છે. હવે એના રચનાના મુદ્દા જોઈ લઈએ કે આપણે જે કર્યું એ આમાં વારાફરતી અહીંયા લખેલું છે એ લખી લેવાનું. તો એ રચનાના મુદ્દા જોઈએ. રચનાના મુદ્દા તો એમાં પહેલું છે AB રેખા દોરો. જે આપણે કર્યું છે એ જ છે. AB રેખા દોરી પછી એને શું કર્યું હતું? AB રેખાની બહારના ભાગમાં એક C બિંદુ લીધું હતું. પછી બીજો પોઈન્ટ લખવાનો AB રેખા ઉપર કોઈ બિંદુ D લો અને C રેખાખંડ CD જોડો. જે આપણે કર્યું હતું એ છે. પછી શું કરવાનું હતું? તો કે D ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ અને એક ચાપ દોરવાની હતી અને રેખાખંડ AB અને X માં અને CD ને Y માં છેદે એવી રીતે આપણે દોરી. પછી એમાં હતું ચોથું પોઈન્ટ કે હવે C કેન્દ્ર એટલે કે C કેન્દ્ર તેટલી ત્રિજ્યા લઈ ચાપ દોરો જે રેખાખંડ CD માં ક્યાં છેદે છે? તો કે P માં છેદે છે. પછી એમાં પાંચમું P કેન્દ્ર અને XY જેટલી ત્રિજ્યા લઈ ચાપ દોરો જે અગાઉના ચાપને ક્યાં છેદે છે? તો કે Q માં છેદે છે. આમ છઠ્ઠું C અને D ને જોડી રેખા M
રચો, એટલે કે એને આપણે શું દોરી રેખા એમ રચી જે આમ એમ સમાંતર શું થાય છે એબીને આપણે અહીંયા એલ કહી દઈએ તો ચાલે, એમ સમાંતર એલ, એટલે એ બંને રેખાઓ કેવી છે? સમાન છે. હવે એના પછીની રચના છે બીજી, રેખા એલ દોરો, એલના કોઈ પણ એક બિંદુ આગળ એલને લંબ રેખાખંડ દોરો, એટલે કે લંબ રેખા દોરો. આ લંબ રેખા ઉપર બિંદુ એક્સ દો જે એલ થી 4 સેમી દૂર હોય અને એક્સ માંથી એલ ને સમાંતર રેખા એમ દોરો. તો ચાલો આપણે એ રચના દોરીએ. હવે એમાં હતું કે રેખા એલ દોરો, તો આપણે એક શું દોરીએ? તો એક રેખા એલ દોરીએ. અહીંયા હું દોરીશ, આપણે અનુકૂળ માપની એમને અંદાજાથી દોરી શકીએ છીએ. મેં 8 જેટલી દોરી છે, એમાં હું નામ આપી દઉં રેખા એલ. રેખા એલ દોરો અને એલના કોઈ પણ એક બિંદુ આગળ એલને લંબ રેખા દોરો. તો પહેલાં તો આપણે એલ રેખા દોરીએ અને અહીંયા એને આપણે શું લઈ લઈએ? તો કે અહીંયા આપણે એવું સમજી લઈએ ને લંબ થાય, એટલે કે એને આપણે આ કેટલાનું દોર્યું? 8 જેટલાનું દોર્યું ને એના અડધા આપણે 4 ઉપર છે ને એમને, આ તો અંદાજા તમે એમને મેં વાય લઈ શકો એવું જરૂરી નથી 4 ઉપર, તો મેં હમણાં 4 ઉપર લીધું છે. અહીંયા આપણે એક વાય બિંદુ લઈએ. હવે રેખા એલ પરના બિંદુ વાય આગળ 90ના માપનો ખૂણો બનાવતો લંબ રચવાનો છે. હવે 90ના માપનો વાય આગળ શું દોરવાનું? 90ના માપનો ખૂણો રચવાનો છે. તો 90ના માપનો ખૂણો કેવી રીતે રચાય? તો આપણે આવી રીતે રચતા ને 90ના માપનો ખૂણો. અહીંયા આને કેન્દ્ર લઈ પેલા લંબ દોરતા લંબ, પછી આને કેન્દ્ર લઈ એક ત્રિજ્યા, પછી આને લઈ બીજું, પછી આ બેને વારાફરતી એક ચાપ દોરતા. બરાબર? તો આ આપણે કેટલાનું થયું? તો કે 90નું થયું. તો 90ના માપનો ખૂણો બનાવતો લંબ રચો. તો હવે 90ના માપનો આ ખૂણો બને છે, તો એનો એક અહીંયા હું લંબ રચું છું. બરાબર? અહીંયા આપણે જેમ 90નો ખૂણો રચાતો હોય એવી રીતે 90ના માપનો આવી રીતે મેં 90ના માપનો લંબ દોર્યો. હવે આપણે શું કરશું? તો કે આ લંબ રેખા ઉપર તો કે એક્સ એવું લો કે જેથી એક્સ અને વાય બરાબર કેટલા સેમી થાય? 4 સેમી થાય. એટલે કે વાય અને એક્સ એવી રીતે લેવાનું છે કે જે 4 સેમી થાય. તો એક્સ બિંદુને એક્સ વાયના રેખાખંડ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબ રેખા એમ છે. એટલે પહેલાં તો આપણે શું દોરવાનું છે? આ 4 સેમી થાય ને એવું આપણને અહીંયા દોરવાનું છે. તો 4 સેમી અહીંયા આપણે હું અહીંયા રાખું તો 4 સેમી ક્યાં થાય છે? આમ આપણે આડું જોવાનું છે, આડું એને સમાંતર રેખા દોરવાની છે. તો 4 સેમી અહીંયાથી અહીંયા 4 લઉં, અહીંયા 0 પર, તો આવી રીતે અહીંયા શું થાય છે? 4 સેમી થાય છે. તો એને આપણે અહીંયા શું નામ આપી દઈએ? તો કે એક્સ નામ આપી દઈએ. શું નામ આપશું એને? એક્સ નામ. હવે એને આપણે એક્સને કેન્દ્ર લઈએ અને આવી રીતે જેમ વાયને આપણે કેન્દ્ર લઈને કર્યું તેવી રીતે આપણે એક્સને કેન્દ્ર લઈ અને અહીંયા એક દોરીએ. 90નો ખૂણો આવી જ રીતે એમાં દોરીએ. આમ ભલે ને એની નીચે જતું એનાથી કંઈ વાંધો નથી, ફક્ત આપણે 90નો ખૂણો દોરવાનું છે. એકદમ વ્યવસ્થિત આવી રીતે આડું જવું જોઈએ નહીં. પછી આને કેન્દ્ર લઈ અહીંયા જે છેદે છે અહીંયા એને કેન્દ્ર લઈ અને અહીંયા એક ચાપ દોરીશું. પછી હવે આને કેન્દ્ર લઈ અને અહીંયા એક ચાપ દોરીશું. હવે એ બેને કેન્દ્ર લઈ અહીંયા એક વારાફરતી છે, આને કેન્દ્ર લઈ અહીંયા ચાપ દોરીએ અને આને કેન્દ્ર લઈ અહીંયા એક ચાપ દોરીએ. હવે અહીંયાથી આપણે શું દોરવાનું છે? આવી રીતે જે અહીંયા જે રચાણો એનાથી આવી રીતે એકદમ આનો વચ્ચોવચ્ચથી આપણે શું જવી જોઈએ? એક રેખા, એટલે કે 90નો ખૂણો અહીંયાથી આવી રીતે જેમ ઉપર આપણે દોર્યા એવી રીતે અહીંયાથી પણ અહીંયા દોરાવવું જોઈએ. તો અહીંયા આપણે 90નો ખૂણો અહીંયા દોર્યું. હવે એને સમાંતર અને આપણે એમ કીધું હતું કે જો અહીંયા આપેલું છે એલથી 4 સેમી દૂર હોય. હવે આ એલ છે, આ એલથી 4 સેમી દૂર હોય તો જો અહીંયા 4 સેમી થાય છે. 4 સેમી દૂર હોય એવી દોરવાની છે. થઈ ગયું? આ 4 છે ને અહીંયા 0 ઉપર છે, એટલે કે 4 સેમી દૂર થાય છે. તો એલથી 4 સેમી દૂર હોય તો આને આપણે શું નામ આપી દઈએ? એમ. તો એવું આપણે શું દોરવાનું હતું? તો કે એલથી 4 સેમી દૂર હોય તેવી એક્સમાંથી એલને સમાંતર. હવે આ એક્સમાંથી એલને સમાંતર આને આમ બાજુથી ને આમ બાજુ શું થાય છે?
સમાંતર થાય છે. તો એક્સમાંથી આ એક્સમાંથી એલને સમાંતર હોય તો અહીંયા જે સીધી લાઈન હતી એમાંથી આમ લંબ થતી હોય એવી સમાંતર રેખા એમ દોરો. તો આપણે આ સમાંતર રેખા જેમ આમાં કર્યું અહીંયા જ આવી રીતે આડામાં કરવાનું છે. તો હવે એના આપણે રચનાના મુદ્દા જોઈ લઈએ. આપણે પહેલાં સૌપ્રથમ તો હજી એક વખત કહી દઉં શું કર્યું. તો આપણે એક રેખા એલ દોરી, એલ રેખા દોરી એના ઉપર શું લીધું તો કે બિંદુ વાય લીધું. હવે બિંદુ વાયને 90નો ખૂણો બનાવતો હોય ને એવો લંબ દોર્યો હતો કે બિંદુ વાયમાં 90નો લંબ લેવો હોય તો શું કરવાનું, આને કેન્દ્ર વાયને પહેલાં તો કેન્દ્ર લઈને એક અર્ધવર્તુળ દોર્યું, પછી અહીંયા કેન્દ્ર રાખી એક ચાપ, એને કેન્દ્ર રાખી બીજી ચાપ, પછી એકબીજાથી વારાફરતી ઉપર ચાપ જે છેદે એને પછી અહીંયા જ્યાં છેદતું હતું ત્યાં એક લંબ રેખા દોરી. એવી જ રીતે પછી શું કરો તો હવે એક્સ લો તો એના ઉપર લંબ રેખા ઉપર આપણે ગમે એક બાજુ કેટલા લીધા, એક્સ લીધા. હવે રેખા એલમાંથી એમાંથી સમાંતર થતી હોય એવી 4 સેમી થવું જોઈએ, એનાથી 4 સેમી દૂર. તો આ જોવા જઈએ તો આ કેટલી થાય છે, તો આ બે વચ્ચેનું અંતર અહીંયા અને આનું વચ્ચેનું અંતર કેટલું થાય છે તો કે 4 સેમી જેટલું થાય છે. તો 4 સેમી દૂર આપણે રેખા એમ દોરવાની છે જે એલમાંથી પસાર, એટલે આ બેને શું એક્સમાંથી એલને સમાંતર. હવે એક્સમાંથી આ એલને સમાંતર હોય ને એવી જ આને સમાંતર હોય ને એવી જ રેખા કેવી દોરવાની છે, એમ રેખા દોરવાની છે. એટલે કે એ બે કેવી રેખા છે, સમાંતર રેખા છે જે આપણે દોર્યું. હવે એના રચનાના મુદ્દા જોઈએ. રચનાના મુદ્દા જે આપણે રચનામાં કર્યું ઈ છે તો કે એમાં પહેલું છે રેખા એલ દોરો, તેની ઉપર એક બિંદુ વાય લો. હવે રેખા એલ પરના બિંદુ વાય આગળ કેટલાનો ખૂણો બનાવ્યો તો કે 90ના માપનો ખૂણો બનાવતો લંબ રચો. તો એ આપણે કર્યું. પછી આ લંબ રેખા ઉપર એક્સ એવું લો કે જેથી વાય એક્સ બરાબર કેટલા સેમી થાય, 4 સેમી થાય. હવે એક્સ બિંદુએ એક્સ વાય રેખાખંડ પર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબ રચો, જેને આપણે શું નામ આપ્યું, એમ નામ આપ્યું. આમ એમ એ માંગ્યા મુજબની રેખા છે જે એલ સમાંતર શું છે તો કે એલ સમાંતર એમ છે. હવે એના પછીની રચના તો રચના નંબર 3 એમાં છે રેખા એલ અને તેના પર ન હોય તેવું બિંદુ પી લો. એટલે રેખા એલ ઉપર ન હોય તેવું બિંદુ પી લો. તો પી માંથી એલ ને સમાંતર રેખા એમ દોરો. હવે પી ને એલ પરના કોઈક બિંદુ ક્યુ સાથે જોડો. એમ પર કોઈ પણ બિંદુ આર લો. આર માંથી પી ક્યુ ને સમાંતર રેખા દોરો. ધારો કે આ રેખા એલ ને એસ માં મળે છે. આ સમાંતર રેખાઓ કયો આકાર બનાવે છે એ આપણે જોવાનું છે. તો ચાલો એ રચના દોરી. ત્રીજામાં આપણે એમાં જોઈએ તો કે રેખા એલ અને તેના પર ન હોય તેવું બિંદુ પી લો. હવે પહેલાં તો રેખા એલ દોરવાની છે. તો અહીંયા હું રેખા એલ દોરી લઉં. તો સૌપ્રથમ તમને પણ શું કરવાનું છે, રેખા એલ દોરવાની છે. હવે અહીંયા હું લઈ લઉં રેખા એલ. હવે રેખા એલ દોરી અને એના ઉપર શું કરવાનું છે તો કે એના ઉપર ન હોય એટલે કે રેખા એલ પર ન હોય તેની બહારની સાઈડ એક આપણે બિંદુ પી લઈ લેવાનું છે. તો હું અહીંયા એક પી બિંદુ લઈ લઉં છું, બરાબર. એને હું નામ આપું છું પી બિંદુ. હવે એની ન હોય એના ઉપર બિંદુ પી લ્યો, એટલે કે એના ઉપર ન હોય પણ એની બહારની સાઈડે એવું પી લઈ લીધું. હવે એમાં પી રેખા દો, એટલે કે એના જે બિંદુ પી લઈ લીધું એમાં હવે એમાં રેખા એલ ઉપર ક્યુ બિંદુ. હવે આ રેખા એલ ઉપર છે ને હું અહીંયા અથવા તો આપણે અહીંયા ગમે અહીંયા ક્યુ બિંદુ લઈ લઈએ. તો અહીંયા હું લઈ લઉં છું ક્યુ બિંદુ. તો અહીંયા મેં લીધું રેખા એલ ઉપર ગમે અહીંયા શું લઈ લઉં, ક્યુ બિંદુ. હવે પી અને ક્યુને જોડી લેવાનો છે. તો પી અને ક્યુને અહીંયા હું આવી રીતે શું કરું છું તો કે જોડી લઉં છું. તો પી અને ક્યુને જોડી લીધું. હવે એમાં શું કરવાનું છે તો કે પી માંથી પસાર થતી રેખા એલ ને સમાંતર. હવે પી માંથી પસાર થતી અને એલ ને સમાંતર કઈ રેખા દોરવાની છે, એમ રેખા દોરવાની છે. તો એના માટે આપણે શું કરશું, હવે સમાંતરમાં દોરવા માટે પહેલાં તો ક્યુને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ અને એક ચાપ આપણે અહીંયા દોરશું. અહીંયા હું એક ચાપ દોરું છું ક્યુને કેન્દ્ર લઈ. પછી આને કેન્દ્ર લઈ અને એક ચાપ દોરવાની છે. એટલે કે આવી રીતે મેં ચાપ દોરી, આને કેન્દ્ર લઈ. એવી જ રીતે પી સાથે કરવાનું છે. પીને કેન્દ્ર લઈ અને આવી રીતે એક ચાપ દોરવાની છે. હવે આને એક ચાપ દોર્યો. હવે એને સમાંતર રેખા જે આપણે પહેલા ક્વેશ્ચનમાં કરી એવી રીતે અહીંયા એને શું કરવાનું, આવી રીતે આને કેન્દ્ર લઈ અને બીજી ચાપ મારવાની. તો આમાં જો
આ બે જી છે એક જ લાઈન ઉપર આવી ગયા, આ અને આ પી અને આ, તો આપણે એને સમાંતર આપણે જેમ આપણે પહેલી રચનામાં કર્યું એવી જ રીતે આપણે એને સમાંતર કરી નાખીએ. તો અહીંયા આપણે એને શું કરવાનું છે, પહેલાં તો શું કર્યું, ક્યુને કેન્દ્ર લઈ એક ચાપ મારી, હવે એને આપણે બીજી ચાપ મારી, એવી જ રીતે પીને કેન્દ્ર લઈ અને એકબીજાને ચાપ મારી. હવે એલને સમાંતર રેખા, જે આપણે પહેલા ક્વેશ્ચનમાં કેમ સમાંતર રેખા દોરવા માટે કર્યું હતું એવી જ રીતે આ સ્ટેપમાં કર્યું. તો આને આપણે એક સમાંતર રેખા દોરાઈ ગઈ એક, બરાબર, પીમાંથી પસાર થાય એવી સમાંતર રેખા દોરાઈ ગઈ. તો એમાં આપણે થોડુંક લાંબુ પર દોરી શકીએ છીએ. તો અહીંયા હું આવી રીતે દોરી અને આવી રીતે અહીંયા રેખા પી દોરાઈ ગઈ. હવે એને સમાંતર રેખા આ કઈ થઈ ગઈ, તો એમ થઈ ગઈ. તો આટલું આપણે કર્યું. હવે એમ પર, હવે આ એટલું દોરા થઈ ગયું. હવે એમ પર કોઈ પણ બિંદુ આર લો, એમાંથી પી ક્યુને સમાંતર રેખા દોરો. ધારો કે આ રેખા એલ અને એસ, રેખા એલને એસમાં મળે છે. આ સમાંતર રેખા કયો આકાર બનાવે છે એ આપણે જોવાનું છે. તો એના માટે આપણે શું કર્યું, તો રેખા એમ ઉપર એમ દોરી લીધી, બરાબર, એલને સમાંતર એમ દોરી, એટલે કે એ બે સમાંતર થઈ ગયું. હવે એમ રેખા ઉપર શું દોરી લઈ, અહીંયા શું લઈ લેશું, કોઈ એક બિંદુ આપણને શું લેવાનું છે, આર લેવાનું છે. તો હું અહીંયા શું લઈ લઉં છું, કોઈ પણ બિંદુ આર લેવાનું છે. આર લઈ લીધું. હવે એને સમાંતર, તો આપણે જે આ ક્વેશ્ચનમાં કર્યું હતું એવી જ રીતે આરને કેન્દ્ર લઈ એને સમાંતર દોરવું હોય તો આરને આવી રીતે કેન્દ્ર લઈ આરને કેન્દ્ર લીધું. પછી અહીંયા જે ચાપ છેદતી હતી ત્યાં આપણે એક બીજી હજી એક ચાપ અહીંયા આવી રીતે છેદાય એવી રીતે દોરવાની. આવી રીતે દોરાનું. હવે એમાં આપણે શું કરશું, આર દ્વારા આપણે એને શું કરી નાખીએ, આને આર દ્વારા, એટલે કે આરમાંથી છેદે ને એવી રીતે આને શું કરવાની છે, એક જોઈન્ટ રેખા, એને રેખા દોરવાની છે. તો એને અહીંયા આપણે અહીંયાથી એને જોઈન્ટ કરી નાખીએ. તો આપણે આ બેને એકબીજાને જ્યાં છેદતી એમાંથી પસાર કરવાની અને એને શું નામ આપવાનું, એસ નામ આપવાનું. તો હવે આપણે શું થાય, એલને એસ બિંદુમાં છેદે છે, એટલે કે એલને કયા બિંદુમાં, આજે આપણે આને અહીંયાથી દોર્યું તો એ કયા બિંદુમાં છેદે છે, તો કે એલને એસ બિંદુમાં અહીંયા છેદે છે. કે કારણ કે આપણે આને સમાંતર આને આમ છેદ બિંદુમાંથી કાઢી, તો અહીંયા એલને કયા બિંદુમાં છેદે છે, તો કે એસ બિંદુમાં છેદે. તો એલને એસમાં મળે છે, તો અહીંયા એલને એસમાં મળી. તો આમ સમાંતર રેખા કયો આકાર બનાવે છે, આ કયો આકાર, ચતુષ્કોણ જેવું આવી રીતે 1, 2, 3 અને 4 બાજુ છે, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ જેવું આકાર બનાવે છે. હવે એના આપણે રચનાના મુદ્દા જોઈએ. હવે એમાં રચનાના મુદ્દા છે, રેખા એલ દોરો. જે આપણે કર્યું એમાં દોરવાનું છે. રેખા એલ દોરો. રેખા એલની બહારની બાજુએ પી લો. હવે રેખા એલ પર ક્યુ બિંદુ લો. હવે પી ક્યુને શું કરવાનું છે, જોડવાનું છે. હવે પી બિંદુમાંથી પસાર થતી એલને સમાંતર એમ રેખા દોરવાની છે. પછી છે રેખા એમને એટલે કે એમ રેખા દોરો અને પછી છે રેખા એમ પર બિંદુ આર લેવાનું છે. હવે કોઈ પણ રેખા, આ રેખા એમ આપણે સમાંતર દોરી, એમાં બિંદુ કયું લેવાનું છે, આર લેવાનું છે. આર બિંદુમાંથી પસાર થતી પી ક્યુને સમાંતર આર એસ દોરવાની છે. હવે આર બિંદુમાંથી પસાર થતી એવું દોરવાનું છે. તો એના માટે આપણે એક ચાપ દોરી. જે રેખા એલને એસ બિંદુમાં છેદે, હવે એલ સમાંતર એમ છે, તેથી આર પી ને સમાંતર કયું થયું, એસ ક્યુ થયું. હવે આરપી ને સમાંતર કયું થાય છે, એસ ક્યુ થાય છે, અને વળી પી ક્યુ ને સમાંતર આર એસ થાય છે. તો અહીંયા આપણે જો તમને અહીંયા જે છે એમાં દર્શાવું, એમાં છે આર અને પી ને સમાંતર કયું થાય છે, એસ અને ક્યુ. આ સમાંતર આ થાય છે અને પી ક્યુ. હવે આ સમાંતર કઈ થાય છે, આર એસ થાય છે. એટલે બે સામસામેની બાજુ શું થાય છે, સરખી થાય છે. તો એમાં આપણે અહીંયા લખી શકાય, અહીંયા કહી શકાય કે આવી રીતે સમાંતર થાય છે. તો આમ ચતુષ્કોણ પી ક્યુ આર એસ કયો ચતુષ્કોણ છે, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ અહીંયા રચાય છે.